જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો એક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા એક અગત્યના કન્ફ્યુઝનની વાત કરવી છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર મંદિરો અને મંદિરોના ઉપનામમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. જેવા કે હું તમને વાત કરું કે ભાઈ તમને એવો પ્રશ્ન પૂછાય કે બ્લેક પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે, વ્હાઇટ પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે, સાત પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે. અથવા તમને એમ કહું કે ઘણીવાર એવા પ્રદેશો પૂછાતા હોય જે આપણા માટે નવા હોય, આપણે કદાચ ભૂલ પડીએ એવી રીતનું કન્ફ્યુઝન પૂછાય. દાખલા તરીકે સાંચી નામનું સ્થળ ક્યાં આવેલું છે, કયા રાજ્યમાં? હમ્પી નામનું સ્થળ ક્યાં આવેલું છે? પટ્ટદકલ ક્યાં આવેલું છે? બરોબર છે. મહાબલીપુરમ ક્યાં આવેલું છે? સારનાથ ક્યાં આવેલું છે? કલિંગ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો આ ટાઈપના જે કન્ફ્યુઝનો છે એ એકવાર જો સમજી લેવામાં આવે, જો એકવાર એને જાણી લેવામાં આવે તો વાંધો નથી આવતો. બાકી પરીક્ષાની અંદર આવા સરળ રીતે પૂછાતા ટોપિક પણ આપણા માર્ક કાપતા હોય છે. તો આજે એવું જ મારે એક સરસ મજાનું તમને કન્ફ્યુઝન છે એ દૂર કરાવવું છે. આની મૂંઝવણ છે એ હું આજે તમને દૂર કરાવીશ. કયું? તો કે ભાઈ અહીંયા ધ્યાન આપો. એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે નોંધજો કે એક પહેલા તો મંદિરોનું કન્ફ્યુઝન જોઈએ આપણે, પછી પ્રદેશો જોઈએ. પહેલા એક વસ્તુ જોઈએ મંદિરોનું કન્ફ્યુઝન. બરાબર, મંદિરો. આ મંદિરો વિશે વાત કરવી છે. એમાં તમને આવા એક સરખા નામથી જે કન્ફ્યુઝ કરવામાં આવે ને એવા પોઈન્ટ આપણે જોઈએ. પહેલું છે વિદ્યાર્થી મિત્રો બ્લેક પેગોડાનું મંદિર. બ્લેક પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને? બ્લેક પેગોડા. આ બ્લેક પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે? એના પછી વ્હાઇટ પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે? વ્હાઇટ પેગોડાનું મંદિર. આ બીજું કન્ફ્યુઝન. અને ત્રીજું સાત પેગોડાનું મંદિર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના કન્ફ્યુઝન પૂછાતા હોય અને આપણે જ્યારે પરીક્ષા દેવા જઈએ ત્યારે આપણે મૂંઝાઈ જઈએ આમાં કયા પેગોડાનો જવાબ આવે. સમજાય છે? તો એની ક્લિયરિટી કરવા માટે આજનો આ લેક્ચર તમારા માટે લઈને આવ્યો છું. અહીંયા ધ્યાન આપજો. તમને એવું પૂછે કે બ્લેક પેગોડાનું મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે? તો કોણાર્કનું સૂર્ય મંદિર છે વિદ્યાર્થી મિત્રો, એ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. ધોરણ 10 ની ટેક્સ્ટ બુકમાં લખેલું, 6ઠા ચેપ્ટરમાં. તો આ કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આથી તેને બ્લેક પેગોડાનું મંદિર કહેવામાં આવે છે. તો યાદ રાખજો, બ્લેક પેગોડાના મંદિર તરીકે કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર છે એને બ્લેક પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ આ સમજાઈ ગયું અમને? એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો વ્હાઇટ પેગોડાના મંદિર તરીકે, વ્હાઇટ પથ્થરમાંથી બન્યું છે એટલે વ્હાઇટ પેગોડાના મંદિર કહેવાય. તો આ વ્હાઇટ પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે? તો આમાં જગન્નાથ મંદિર. જગન્નાથ મંદિર છે એને વ્હાઇટ પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે. ઓડિશામાં આવેલું છે. આ પણ ઓડિશા રાજ્યમાં આવેલું છે. પછી વિદ્યાર્થી મિત્રો જો તમને એમ પૂછે કે સાત પેગોડાના મંદિર તરીકે કોને ઓળખવામાં આવે? સાત પેગોડાના મંદિર. તો સાત પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે ભાઈ મહાબલીપુરમ. કોને ઓળખવામાં આવે છે? મહાબલીપુરમ. તો આ ટાઈપના કન્ફ્યુઝન છે એ આપણા માર્ક કપાવીને વ્યા જતા હોય. અહીંયા ધ્યાન આપજો. કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ઓડિશા રાજ્યમાં આવેલું છે. જગન્નાથ મંદિર છે એ ઓડિશા રાજ્યમાં પુરી ખાતે. જ્યારે મહાબલીપુરમ છે વાલા વિદ્યાર્થી મિત્રો, એ મહાબલીપુરમ આવેલું છે તમિલનાડુ ખાતે. હાલો, કન્ફ્યુઝન દૂર થઈ ગયું, મૂંઝવણ દૂર થઈ ગઈ. કોણાર્કનું સૂર્ય મંદિર, બ્લેક પેગોડા, વ્હાઇટ પેગોડા, જગન્નાથ મંદિર, સાત પેગોડા, મહાબલીપુરમ. ફરીવાર એકવાર જોઈએ કે બ્લેક પેગોડા તરીકે કોણાર્કનું સૂર્ય મંદિર, વ્હાઇટ પેગોડા તરીકે કયું મંદિર ઓળખાય? તો બ્લેક પેગોડા તરીકે કયું મંદિર ઓળખાય છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર. વ્હાઇટ પેગોડા તરીકે કયું મંદિર ઓળખાય છે? જગન્નાથનું મંદિર. એના પછી સાત પેગોડા તરીકે કયું મંદિર ઓળખવામાં આવે છે? તો કે ભાઈ મહાબલીપુરમનું મંદિર. ડન થઈ ગયું. ઓકે સાહેબ. હવે સાહેબ અગત્યના પ્રદેશોનું કન્ફ્યુઝન.
અહીંયા ધ્યાન આપજો, અગત્યના સ્થળો, પ્રદેશોની સ્થળો લખીએ આપણે. તો અગત્યના સ્થળો છે એના વિશેની જે મૂંઝવણ છે એ આજના આપણે આ લેક્ચર દ્વારા, આજના આ કન્ફ્યુઝન દ્વારા આપણે દૂર કરીએ. ચાલો અહીંયા ધ્યાન આપજો. પહેલું સ્થળ છે વિદ્યાર્થી મિત્રો સાંચી. આ સાંચી નામનું સ્થળ ક્યાં આવેલું? સાંચી. એના પછી જો એની જેવું જ છે હમ્પી. આ હમ્પી નામનું સ્થળ ક્યાં આવેલું છે? એના પછી એક છે સારનાથ. આ સારનાથ નામનું સ્થળ ક્યાં આવેલું છે? એના પછી એક સ્થળ છે પટદકલ. પટદકલ, આ પટદકલ નામનું સ્થળ ક્યાં આવેલું છે? એના પછી એક સ્થળ છે ખજુરાહો. આ ખજુરાહો નામનું સ્થળ ક્યાં આવેલું છે? એના પછી એક સ્થળ છે મહાબલીપુરમ. આ મહાબલીપુરમ નામનું સ્થળ ક્યાં આવેલું છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના કન્ફ્યુઝનો પણ આપણને પૂછાતા હોય છે. સરળ પરંતુ ભૂલ પડે. ડન છે. તો એને આપણે એકવાર જોવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે સાંચી. તો આ સાંચી નામનું સ્થળ, તો આ સાંચી ક્યાં આવેલું છે? તો સાંચી આવેલું છે મધ્યપ્રદેશ. હમ્પી ક્યાં આવેલું છે? તો હમ્પી આવેલું છે કર્ણાટક. સારનાથ ક્યાં આવેલું છે? તો સારનાથ આવેલું છે ઉત્તર પ્રદેશ. એના પછી પટદકલ ક્યાં આવેલું છે? કર્ણાટક. એના પછી ખજુરાહો ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. અને એના પછી મહાબલીપુરમ ક્યાં આવેલું છે? તમિલનાડુ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી અગત્યના કન્ફ્યુઝનો. જે સ્પર્ધાત્મક પરીક્ષાના જે કાંઈ પણ વિદ્યાર્થીઓ પ્રિપરેશન કરતા હોય એને ખરેખર આવા કન્ફ્યુઝનોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ઘણીવાર તૈયારી કરી હોય પણ આવા ટાઈપના કન્ફ્યુઝનો પણ પૂછાઈ જાય. ક્યાંથી પૂછાવાનું એ કોઈને ખબર નથી. તો આ ટાઈપનું કંઈક કન્ફ્યુઝન આપણે દૂર કરી તો આપણા માર્ક્સને આપણે બચાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો એકવાર જરૂર તમારો પ્રતિભાવ આપજો. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.